એના લઘુત્તમ વિચલન કોણ ને એની બધાની હવે તમને વિચલન કોણ કોને કહેવાશે ઈ સારી રીતે ખબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છોકરાઓ વિચલન કોણની અંદર આપણે જોયું હતું કે ભાઈ પ્રકાશના આપાત કિરણ અને નિર્ગમિત કિરણની દિશા વચ્ચેના ખૂણાને આપણે એનો વિચલન કોણ કીધું. હવે આ વિચલન કોણ છે ને એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જેના આધારે આપણે કુદરતમાં થતી રોજબરોજની ઘટનાઓ સમજી શકાય. હવે તમે એક વાક્ય વારંવાર સાંભળ્યા રહ્યા છો કે ભાઈ પ્રકાશના પ્રકિરણના કારણે આકાશ છે બ્લુ કલરનું ને હાથમાં જ્યારે રાતા કલરનું એન્ડ ઓલ ધેટ. તો એ બધી વસ્તુ છે ને આજે આપણે ડીપમાં સમજવાની છે કે મેઘધનુષ કઈ રીતે રચાય છે, કે આકાશનો રંગ બ્લુ અથવા તો દિવસ સૂર્ય આથમે અથવા તો સૂર્યોદય વખતે તમને રાતા રંગનું શું કામ દેખાય છે. તો એ બધી જે ઘટનાઓ છે એ આપણે આ લેક્ચરની અંદર ક્લિયર કરવાની છે અને આની પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર હજી પ્રિઝમમાં થોડુંક એનાથી એક લેવલ અપ આગળ વધવાનું છે. બરાબર. તો આપણને હવે ખબર છે ભાઈ એક વસ્તુ તમે નોર્મલી સમજો કે જ્યારે કોઈ લાઈટ પ્રકાશીય રીતે પારદર્શક માધ્યમમાં આપાત થાય છે ત્યારે એનું શું થાય છે? રિફ્રેક્શન થાય છે, કંઈક વક્રીભવન થાય છે. હવે આ વક્રીભવનના કારણે બીજી ઘણી બધી ઘટનાઓ સામે આવી આપણી પાસે. ફર્સ્ટ ઓફ ઓલ તો કે ભાઈ પ્રિઝમ શું કરતું હતું? પ્રકાશનું વિભાજન કારક હતું. વિભાજન કારક મતલબ શું થશે કે શ્વેત પ્રકાશને જુદા જુદા 7 રંગોમાં શું કરે છે? વિભાજિત કરે છે. તો આ 7 રંગોમાં જે વિભાજિત કરવાની ઘટના છે એ માત્ર પ્રિઝમ દ્વારા નથી થતી. હવે તમે વિચાર કરો કે અહીંયા આપણે જે ચોમાસાની અંદર જે રેનબો જોઈએ છીએ, જે મેઘધનુષ્ય જોઈએ છીએ, એ મેઘધનુષ્ય છે એ કઈ ત્યાં કોઈ આપણે પ્રિઝમ મૂકવા નથી જતા. જાય છીએ કે આપણો ગુરુ ત્યાં મોટો જો પ્રિઝમ લઈને ઊભો હોય એવું કઈ બને છે? એવું કાંઈ નથી બનતું. મતલબ કે વાતાવરણના જ કંઈક અણુઓમાં એવી ઘટના થતી હશે કે જ્યાં દરેક એક નાનકડો મસ્તો ભેજનો પાર્ટિકલ અથવા તમે એને કહી દો કે પાણીનું એક બૂંદ જે આપણા પ્રિઝમ તરીકે એક્ટ કરે છે. તો હાઉ ઇઝ ધીસ પોસિબલ? લેટ અસ સી કે ભાઈ મેઘધનુષ કઈ રીતે રચાતું છે. પહેલા તમારે એ સમજી લેવું છે મેઘધનુષ. હવે જો જ્યારે લાઇટ રેઝ પ્રકાશના સમાંતર કિરણો મોસ્ટ ઓફલી તમે ઓબ્ઝર્વેશન કર્યું હોય ને ભાઈ તો તમને ખ્યાલ પડે કે મેઘધનુષ હંમેશા કેવી ડિરેક્શનમાં અને ક્યાં રચાય છે ને એ સમજવું મહત્વનું છે. કે મેઘધનુષ એવી જગ્યાએ રચાય છે કે જે જગ્યાએ વરસાદ શરૂ હોય, જે જગ્યાએ વરસાદ શરૂ છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં સૂર્ય હોય ને ત્યારે રચાય છે. તો આવું થવા પાછળનું રીઝન શું છે? તો તમે સમજો કે માનો કે કોઈ આ બાજુના એરિયાની અંદર, દૂરના એરિયાની અંદર વરસાદ શરૂ છે અથવા તો વરસાદ જેવું માહોલ છે અથવા તો ખૂબ ભેજવાળું વાતાવરણ છે અને સૂર્ય છે આ ડિરેક્શનમાં છે. ત્યારે જો તમારી પીઠ છે એ સૂર્ય તરફ હશે, આ બાજુ સૂર્ય છે ને, તો જો તમારી પીઠ સૂર્ય તરફ હશે તો તમને આ બાજુ છે એ મેઘધનુષ્ય જોવા મળશે. મતલબ એમ થતું હશે કે આ બાજુ ભેજનું વાતાવરણ છે, અહીંયાથી લાઇટ રેઝ આ પ્રમાણે ઇન્સિડન્સ થતા હશે, આ પ્રમાણે લાઇટ રેઝ છે એ આપાત થતા હશે. તો હું એક સરળ દાખલા એક પ્રવાહીનું બૂંદ અથવા તો વાતાવરણમાં રહેલો ભેજનું એક ટીપું લઈ લો. હવે તમે જુઓ આ ભેજનું ટીપું, જો આવડું ભેજનું ટીપું હોય તો પાણીનું ટીપું ગવડું કેવું, પણ આપણે સરળતા સમજવા ખાતર ભાઈ અહીંયા આ જે બૂંદ છે એને આપણે મોટું લીધું છે, પાણીના વરસાદનું બૂંદ. હવે શું છે ભાઈ આ જે બૂંદ છે એ આ તરફ પડેલું છે, આ બાજુથી લાઇટ રેઝ ઇન્સિડન્સ થાય છે. માનો કે લાઇટ રેઝ આ પ્રમાણે ઇન્સિડન્સ થાય. હવે તમે જુઓ તો આ માધ્યમ છે, બહારનું માધ્યમ છે, ટીપાની બહારનું માધ્યમ, એ માધ્યમને n1 કહી દો અને આ માધ્યમ છે એને હું n2 માધ્યમ કહી દઉં. હવે as well we know કે n2 greater than n1 થશે. થશે કે નહીં? પાણીનો વક્રીભવન માધ્યમ હવાના વક્રીભવન કરતા ઓછો છે. તો હવે અહીંયા શું થવું જોઈએ ભાઈ? અહીંયા શું થવું જોઈએ? પાતળામાંથી ઘટ માધ્યમમાં રિફ્લેક્શન થવું જોઈએ, વક્રીભવન. તો માનો કે હું સપાટીને અહીંયા જે બિંદુ ઇન્સિડન્સ થાય છે એ બિંદુએ સપાટીને એક લંબ દોરું તો પાતળામાંથી ઘટ માધ્યમમાં લંબ તરફ વળશે ભાઈ. તો ચલો લંબ તરફ વળ્યો અને પ્રકાશનું કિરણ અહીંયા ઇન્સિડન્સ થયું. હવે ખાસ સમજવા જેવી ઘટના છે અહીંયા
એક સપાટીને લંબ અહીં દોરું છું તો આ એનો એંગલ ઓફ ઇન્સિડન્સ I થયો કહેવાય ને આ એનો એંગલ ઓફ ઇન્સિડન્સ I થયો કહેવાય અને આ જે છે ઈ આ સપાટી માટે એંગલ ઓફ ઇન્સિડન્સ થયો કહેવાય ખરેખર આપણે જો આને R1 કહેવો જોઈએ અને આને R2 કહેવો જોઈએ તો જે સામેની સપાટી ઉપરનો I ડેશ મૂકી દો અને ચલો I ડેશ કહેતો તો જો I ડેશ છે ઈ લગભગ બરાબર ક્રાંતિક કોણ જેટલો થશે લગભગ બરાબર ક્રાંતિક કોણ જેવો થાય હવે ક્રાંતિક કોણ જેવો થાય એટલે શું થાય ભાઈ યસ ક્રાંતિક કોણ જેવો થાય એટલે પ્રકાશનું કિરણ એની સપાટીને સમાંતર અથવા તો આ જે એંગલ ઓફ ઇન્સિડન્સ છે આને હું IC કીધું ને તો જો I પ્રાઇમ ગ્રેટર ધેન ટુ IC થાય તો અહીંયા કેવી ઘટના જોવા મળે ભાઈ આ ઘટના કેવી જોવા મળે પૂર્ણ આંતરિક પરાવર્તન આનો અભ્યાસ આપણે ખૂબ સારી રીતે આગળ ભણી ગયા છીએ કે જ્યારે એંગલ ઓફ ઇન્સિડન્સ ઈ એના ક્રાંતિક કોણ કરતા વધશે તો ઘટના છે કેવી જોવા મળશે પૂર્ણ આંતરિક પરાવર્તન ઓલરાઈટ હવે આપણને ખબર છે કે માનો કે અહીંયા સિચ્યુએશન આ જ પડાય છે અને આ વીજ સિચ્યુએશનમાં રેમ્બો રચાશે ભાઈ પાક્કું છે યાદ રાખી લેજો બાકી તો ભેજવાળું વાતાવરણ હંમેશા હોય જ છે અમુક પ્રદેશોમાં તો 24 કલાક ભેજવાળું વાતાવરણ હોય છે અમુક જે પ્રદેશો છે એની અંદર તો વારંવાર વરસાદ અને બધું થતું જ હોય છે કમોસમી વરસાદ થતા જ હોય છે પણ એના માટે રેમ્બો રચવા માટે મહત્વની વસ્તુ શું છે કે અહીંયા એંગલ જે આપાત થાય છે એ ક્રાંતિક કોણ કરતા વધવો જોઈએ તો આપણે આની પહેલાના ઘણા બધા પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે E ડિપેન્ડ કરે છે I અને R1 ઉપર તો જો પર્ટિક્યુલર એંગલે જ્યારે આપાત થશે પ્રકાશ ત્યારે જ રેમ્બો રચાશે અને ઘણી વખત રેમ્બો રચાઈ જાય છે પણ આપણને દેખાતો નથી એની પાછળનું રીઝન શું છે એની પર ચર્ચા આપણે આગળ કરીએ તો કે ભાઈ અહીંયા ચલો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું મતલબ વિનય માધ્યમમાં પ્રકાશનું કિરણ પાછું ફેંકાયું અને આ રીતે બહાર નીકળ્યું ખરેખર એક્ઝેક્ટ આ રીતે બહાર નીકળે શું થશે યસ અહીંયા ઇન્સિડન્સ થશે એટલે અહીંયા સપાટીને એક લંબ ડ્રો કરું તો ક્યાં જશે લંબથી દૂર જશે કે નહીં મતલબ આ ઇન્સિડન્સ છે એને પેરેલલ હશે એવું ફરજિયાત નથી એને પેરેલલ હશે એવું ફરજિયાત છે નહીં પણ અહીંયા એક્ઝેક્ટલી થયું શું ભાઈ કે સૌથી પહેલું એક શું થયું વક્રીભવન પછી બીજું શું થયું પૂર્ણ આંતરિક પરાવર્તન અથવા તો ખાલી પરાવર્તન કયો તો બી ચાલે અને ત્રીજી વખત એવું થયું અહીંયા આ સપાટી પાસે શું થયું વક્રીભવન થયું મતલબ ભાઈ રેમ્બોનું રચાવું અથવા તો મેઘધનુષનું રચાવું ઈ કોઈ એક ઘટના ઉપર ડિપેન્ડ નથી મેઘધનુષ કેટલી ઘટનાઓ એક વક્રીભવન એક વખત બે વખત વક્રીભવન અને એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ત્યારે રેમ્બો રચે છે અચ્છા હવે એવો પ્રશ્ન થાય કે સર આ આપણે એક સિંગલ લાઇટ રેઝને આવી રીતે બહાર કાઢી આમાં ક્યાં રેમ્બો પડે થાય ને તો તમે એક સિમ્પલ લાઇટ આપાત કરી અને એક શરત લીધી કે I પ્રાઇમ ગ્રેટર ધેન તો IC થશે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય પાછું અહીંયાથી વક્રીભવન થાય બહાર નીકળશે તો આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યાંથી કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન જોઈએ તો ખબર પણ આમાં રેમ્બો રચાવો એ ક્યાં કહેવાય તો કે ભાઈ એક સિમ્પલ વસ્તુ સમજો કે જ્યારે પ્રકાશ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે ત્યારે જો આ માધ્યમનો વક્રીભવનાંક છે ઈ વધારે હશે પાણીના વક્રીભવનાંક કરતા કેમ કે ભાઈ તમે જુઓ ત્યાં ખાલી પાણીનો બુંદ નથી હવાના રજકણો ભળેલા હશે મતલબ એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એનો વક્રીભવનાંક છે એ કંઈક વધ્યો હશે તો અમુક વક્રીભવનાંક કરતા વક્રીભવનાંક વધશે તો શું થશે જે અહીંયા લાઇટ ઇન્સિડન્સ થાય છે આ લાઇટ ઇન્સિડન્સ થાય અને અહીંયાથી 7 પ્રકાશોમાં વિભાજન પામશે એટલે જો હું અહીંયા દોરો આવ્યો હોય તો તમે ગોટાળા ચડી જાય પણ અહીંયાથી જ વિભાજન થશે હવે અહીંયાથી વિભાજન થશે ને એટલે તમે અહીંયાથી જોતા જશો અહીંયા જે રીતે ઇન્સિડન્સ થશે એનાથી ઉલટું અહીંયા બહાર નીકળશે એટલા માટે તે આપણને જુઓ આપણે આને નામ લખીએ છીએ ને જાની વાલી
પીનાલા જાંબલી નીલો અથવા વાદળી લીલો પીળો નારંગી અને લાલ અથવા તો જેને આપણે રાતો રંગ કહીએ છીએ તો તમને ખબર છે કે આમાંથી કોની તરંગલંબાઈ જેમ તમે આમ જાઓ છો આવી રીતે જાઓ છો એમ લેમ્બડા છે શું થાય છે વધે છે તો ઓબવિયસ વાત છે જેમ તમે આમ જશો એમ લેમ્બડા છે શું થાય છે ઘટે છે તો તમે જોઈ શકશો ભાઈ કે તમે આની પહેલા આપણે એક વખત ચર્ચા કરીને કે જેની લેમ્બડા વધુ એનું વિચલન ઓછું થાય કે નહીં અને જેની લેમ્બડા ઓછી એનું વિચલન વધુ જે આપણે સિમ્પલ પ્રિઝમ જોયો તો ભાઈ આની પહેલા પ્રિઝમના વિભાજનની અંદર જ આપણે જોયું હતું કે જ્યારે કોઈ આવી રીતે લાઈટને ઇન્સિડન્સ કરું છું માનો કે કોઈ સપાટી ઉપર ત્યારે અહીંયા જુદા જુદા 7 રંગોમાં વિભાજન થવા જોવા મળે છે અને આની અંદર મને જોવા મળે છે કે અહીંયાથી જાની વાલી પી ના અને લા તો જુઓ આનું ડેવિએશન જાંબલીનું ડેવિએશન સૌથી વધારે લાલ રંગનું ડેવિએશન સૌથી ઓછું થયું મતલબ એમ થાય કે ભાઈ અહીંયા તમને સૌથી ઉપર કયો રંગ દેખાશે લાલ રંગ દેખાશે જો આમાં બે વખત કલરની સાઈડ ચેન્જ થાય છે એક અહીંયા ઇન્સિડન્સ થયું તો અહીંયા પહેલી વખતમાં શું થાય જાની વાલી પીનાલા અહીંયાથી પાછું ઉલટું થઈ જાય ઊંધું આવવાનું લાના પીલી વાલી જા કલરની સિક્વન્સ આમ હાઈટમાં ઊભું છે તો પછી પાછો આમાંથી બહાર નીકળશે સમજો આમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે શું થશે આમાંથી પાછું જ્યારે બહાર નીકળશે પાછી એની સિક્વન્સ ઉલટાઈ જાય જે આપણી મૂળ સિક્વન્સ છે એ આપણને જોવા મળશે જે આપણે બે ઊંધા પ્રિઝમ રાખીને કર્યું હતું શ્વેત પ્રકાશમાંથી જે 7 રંગોમાંથી પાછું શ્વેત પ્રકાશ પણ અહીંયા પાછું શ્વેત પ્રકાશમાંથી 7 રંગોમાં એવી રીતે સમજી શકાય તો અહીંયા તમે જોવા જશો તો તમને જે એંગલ જે છે એ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે એના માટે હું એક નાનકડું વસ્તુ એક ઉદાહરણ લઈ લઉં છું ધ્યાનથી જોજો અહીંયા રંગો માટેના ખાસ ઓકે તો માનો કે એક આ પ્રવાહી બુંદ છે મારો બરોબર આની ઉપર એક પ્રકાશનું કિરણ છે આ પ્રમાણે ઇન્સિડન્સ થાય છે શું થશે અહીંયા વક્રીભવન થશે અહીંયા સપાટીને જો ઉલંબ દોરું તો લંબ તરફ વળ્યો પણ અહીંયા ઉલંબ તરફ વળે અને બહુ ફાઇનલી નહીં દર્શાવી શકું પણ તમે સમજી ગયા કે પાતળામાંથી ઘટ માધ્યમમાં જઈએ છીએ એટલે લંબ તરફ આમ વળશે તો લંબ તરફ આમ તો વળશે પણ એનું કંઈક વિચલન થશે મેં એવું કીધું અહીંયાથી વિભાજન શરૂ થઈ જાય છે પ્રકાશનું તો અહીંયાથી પ્રકાશનું વિભાજન શરૂ થઈ જાય એટલે અહીંયાથી તમે આને આ રીતે આ ફાઇન કરી શકો આ જાંબલીથી ક્યાં સુધીનું લાલ સુધીનું આખું પેલું છે હવે એમાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે એટલે પાછું અહીંયા આ સપાટી ઉપર સેમ એ જ રીતે આ અહીંયા તો હવે અહીંયાથી જ્યારે બહાર નીકળશે ત્યારે પાછું શું થશે બે જગ્યાએ સપાટીને દોરેલો લંબ પાછું શું થશે ડેવિએશન થશે મતલબ તમને આ કંઈક આવી રીતનું જોવા મળશે જો આ રીતે પ્રકાશનું કિરણ છે એ બહાર નીકળશે તો અહીંયાથી જુઓ આ જાંબલી હતું તો આ જો આ જાંબલી રંગ થયો કહેવાય ને અને આ જે છે એ ઓછું કેમ કે આપણે શું કીધું જેની તરંગ લંબાઈ વધુ એનું ડેવિએશન ઓછું અને જેની તરંગ લંબાઈ ઓછી એનું ડેવિએશન કેવું થશે વધારે તો જો આ જે નીચેની ફાઇન લાઈન છે હું બધા રંગોમાં ન દેખાડી શકું ખાલી ઈ વર્ણપટની બેન્ડ જ દેખાડું છું સમજાય છે ને ખાલી એની બેન્ડને જ આપણે ફાઇન કરવાની છે તો આ સૌથી નીચે કયો છે જાંબલી છે સૌથી ઉપર કયો છે લાલ તો હવે જાંબલીને પકડતા જાઓ તો ચલો આ કયું થયું જાંબલી થયું કહેવાય અને આ જે છે એ કયું થયું કહેવાય છે લાલ અથવા તો રાતું થયું કહેવાય તો તમને અહીંયા જો જોશો તો જાંબલી અને આપાતકોણ વચ્ચેનો કોણ તો જુઓ આ એંગલ છે એની કરતા આ એંગલ કેવો મળે છે તમને મોટો મળે છે એટલા માટે તમને જે રેનબો છે એ કેવો દેખાય છે ઉલટો દેખાય છે ખરેખર સિક્વન્સ આ હોવી જોઈએ બરાબર પણ આપણે આમ રચના પ્રતિબિંબના આધારે આપણને આ સિક્વન્સ છે એ કેવી દેખાય છે ઉલટી દેખાય છે અને એપ્રોક્સિમેટલી પ્રેક્ટિકલ્સના બધાના આધારે એપ્રોક્સિમેટલી 8 ડિગ્રી જેટલી 40 ડિગ્રી જેટલા ડેવિએશન થયેલા હોય છે જ્યારે લાલ રંગ છે એ કેટલું 42 ડિગ્રી જેટલું ડેવિએટ થયેલું હોય છે તો આ જે રેનબો અથવા તો કહેવાય કે આ જે મેઘધનુષ્ય રચાણું છે ભાઈ આ મેઘધનુષ્ય એને મુખ્ય મેઘધનુષ્ય કહેવાય છે
આ જે રચાણું શું રચાણું તમારું મુખ્ય મેઘધનુષ રચાણું કહેવાય. પણ એક મેઘધનુષ ગૌણ મેઘધનુષ રચાય છે. ગૌણ મેઘધનુષ. તો ગૌણ મેઘધનુષ છે શું પેલા તો એ સમજો કે ભાઈ આ મેઘધનુષમાં હું થતું તો એક વખત વક્રીભવન, એક વખત પૂર્ણાંતિક પરાવર્તન અને એક વખત વક્રીભવન જોવા મળતું. પણ ગૌણ મેઘધનુષની અંદર ભાઈ કુલ 4 વખત ઘટનાઓ જોવા મળશે. કઈ કઈ 4 ઘટનાઓની કેવી રીતે? તો જુઓ, જ્યારે કોઈ આવા ભાઈ એક પ્રવાહી બુંદ ઉપર હું એમ કહું કે લાઇટ ઇન્સિડન્સ થાય છે, માનો કે અહીંયાથી કોઈ આ પ્રકારે લાઇટ ઇન્સિડન્સ થઈ, આ પ્રમાણે પણ તમે કરી શકાય છો કે અહીંયા હું થશે વક્રીભવન થશે. ચલો વક્રીભવન થયું, પાછું અહીંયા હું થશે પૂર્ણાંતરિક પરાવર્તન થશે, પાછું આ એંગલ ઓફ ઇન્સિડન્સ છે ને એ પણ ક્રાંતિક કોણ કરતા વધુ હોય તો પાછું શું થશે પૂર્ણાંતરિક પરાવર્તન થશે અને અહીંયાથી પ્રકાશનું કિરણ જે છે એ કેવી રીતે બહાર નીકળશે, અહીંયાથી પ્રકાશનું કિરણ છે આ પ્રમાણે બહાર નીકળશે. તો અહીંયા જુઓ, અહીંયા એક વખત શું થયું વક્રીભવન થયું, અહીંયા હું થયું પરાવર્તન થયું, અહીંયા હું થયું પરાવર્તન થયું, અહીંયા હું થયું વક્રીભવન થયું. મતલબ કે કોણ મેઘધનુષની અંદર 2 વખત વક્રીભવન અને 2 વખત પરાવર્તન અથવા તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે. પણ જ્યારે બીજી વખત પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે ને અહીંયા, ત્યારે ભાઈ એની તીવ્રતા છે ને એ ઘટે છે. એની તીવ્રતા 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે એની તીવ્રતા ઘટે છે. એટલા માટે આ ગૌણ મેઘધનુષ છે આપણે કેવું દેખાય છે, ઝાંખું દેખાય છે, કંઈક આછું દેખાય છે. અને ઇન શોર્ટ આપણે કહીએ કે જો બહુ નરી આંખે તો દેખાતું જ નથી આ વસ્તુ. બાકી ગૌણ મેઘધનુષ તો રેગ્યુલરમાં ઘણી જગ્યાએ ભેજવાળું વાતાવરણ સતત રહેતું હોય ત્યાં ગૌણ મેઘધનુષ તો વારંવાર રચાતા હોય. પણ એ વસ્તુ છે એ નરી આંખે જોઈ શકાય એવી ન હોય. એની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા ખૂબ ઝાંખી હોય. કેમ કે તમે સમજો ને એક વખત વક્રીભવન, 2 વખત પરાવર્તન, પાછું વક્રીભવન, એટલે આઉટપુટ લાઇટ છે અહીંયા માંડ થાકીને બહાર નીકળી હોય, આમ હાફતી હોય એવી એનર્જી વાળી હોય. મતલબ જે આપણે આરામથી હરખી રીતે જોઈ શકાશે નહીં. મતલબ એની ઇન્ટેન્સિટી છે ને એ ખૂબ ઓછી હશે. એટલા માટે આપણને દેખાશે નહીં. ક્લિયર હોય? તો મેઘધનુષની અંદર એ ખાસ. હવે જો આમાં તમારે વિચલન ન હોય ને તો તમને એમ થાય કે સાહેબ કેમ ડાયરેક્ટ નામ દેખાડી દીધું, બરાબર ને? એવો પ્રશ્ન થાય. તો ખરેખર આપણે શું કરીએ છીએ કે આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેના ખૂણા. તો જો આનો આપાત કિરણની ડિરેક્શન જો અહીંયા કંઈક આમ દેખાડી દીધું ને પછી તમને અહીંયા રેખા દેખાડ્યા હોત ને તોય તમને સમજાય છે. પણ આ અહીંથી સમજાય જ છે કે આ આપાત કિરણ છે અને આ નિર્ગમિત કિરણ છે. આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેના ખૂણાને આપણે શું કહીએ છીએ? એનો વિચલન કોણ. કેવી ક્લિયર થાય એટલી વસ્તુ? તો હવે આમાંના એક વાત કરવાની છે મારે પ્રકિરણની. પ્રકિરણ કોને કહેવાય છે? તો કે ભાઈ પ્રકિરણને હાવ સાદી ભાષામાં કહું ને તો પ્રકિરણ થવું મતલબ વિખેરણ થવું. વિખેરણ થવું ઇન ધ સેન્સ લાઈક આમ જેને કહેવાય ને કે છૂટું પાડી દેવું. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ એક નાના અમસ્તા પરિમાણ ધરાવતા કણ ઉપર જ્યારે ઇન્સિડન્સ થાય છે ત્યારે લાઇટ છે ને પ્રકાશ છે ને વિખેરણ પામી જાય છે. એના 7 રંગોમાં વિભાજન તો થાય પણ વિભાજનની સાથે સાથે શું થાય છે, એ બધા રંગો છે ને એ વિખેરાઈ જાય છે. એમાંથી જે રંગ પાસે સારી એની એનર્જી અથવા તો જેનું વધારે વિખેરણ થશે એની આસપાસનું માધ્યમ છે એવા રંગો દેખાય. કેમ કે તમે એક વસ્તુ સમજો કે આ કોઈ એક કણ છે જે તરંગલંબાઈ સામે છે ખૂબ જ નાનો છે, તો તરંગલંબાઈ જવો છે તો તરંગલંબાઈ એટલા મોટો ખૂબ જ સૂક્ષ્મ કણ છે. એક લાઇટ ફેઝ અહીંયા ઇન્સિડન્સ થયો, આની પાસે 7 રંગો છે ભાઈ, છે કે નહીં? વ્હાઇટ લાઇટ પાસે કેટલા રંગો છે? 7 રંગો છે. આ 7 રંગો આવતા અહીંયા આચરણના પણ આ બધા જ રંગોનું કરી નાખે છે, પ્રકિરણ કરી નાખે છે, વિખેરણ કરી નાખે છે. પણ માનો કે આની પાસે બ્લુ રંગનું વિખેરણ મહત્તમ કરતું હોય આ કણ, એ વસ્તુ છે એની પર ડિપેન્ડ છે કે આ કણ પર ડિપેન્ડ છે કે આ કણ કેવા રંગનું અને કોનું વધારે પ્રકિરણ કરશે. એવી વસ્તુ તે બીજી ઘણી બધી રાશિઓ ઉપર ડિપેન્ડન્ટ છે, પણ એની ચર્ચા આપણે અત્યારે તમારા લેવલ પૂરતીમાં મર્યાદિત છે એટલા માટે આપણે એની ચર્ચા નથી કરતા. પણ માનો કે આ કણ છે એ બ્લુ રંગનું જ વધારે પડતું પ્રકિરણ કરતો હોય તો એની આસપાસ મેક્સિમમ કેવો રંગ દેખાશે? બ્લુ રંગ જ દેખાશે. જો આ કણ છે એ રાતા રંગનું પ્રકિરણ કરતો હોય તો એની આસપાસ કેવો મેક્સિમમ રાતો રંગ જ દેખાશે. ઠીક છે? કેમ કે
અહીંયાથી ઇન્સિડન્સ થઈ અને વિખેરણ પામીને ખાલી બહાર નીકળે છે બ્લુ લાઇટ જ નીકળે છે કે ખાલી રેડ લાઇટ જ નીકળે છે કે યલો લાઇટ જ નીકળે છે કે વાયોલેટ જ નીકળે છે તો એનો મતલબ એમ થાય કે આપણા વાતાવરણની અંદર રહેલા કણો અને એના પરિમાણના આધારે સૂર્યમાંથી આવતો પ્રકાશનું કિરણ જ્યારે આ કણો પર આપાત થાય છે ત્યારે મેક્સિમમ કેવા રંગનું પ્રકીર્ણન કરતો હશે બ્લુ રંગનું પ્રકીર્ણન કરતો હશે એટલા માટે આપણને આકાશ જે છે એ કેવા રંગનું દેખાય છે બ્લુ રંગનું દેખાય છે પણ એની એ વસ્તુ આપણે જોઈએ ને તો એ તો આપણને નોર્મલી આખા દિવસ દરમિયાન જોવા જ મળે છે પણ તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે આપણને એની આસપાસનું જેટલું વાતાવરણ એટલે એની આસપાસનું જે સ્કાય છે આપણને યલો કલરનું કે થોડાક લાલાશ રાતા પડતા રંગનું દેખાય તો એનો મતલબ શું થતું છે કે જ્યારે સૂર્ય ઉગે છે મતલબ કણ તો અહીંયા છે સૂર્ય જ્યારે ઉગે છે અને આની પર ઇન્સિડન્સ થાય છે ત્યારે આ મેક્સિમમ કેવા રંગોનું યલો અથવા તો રાતાશ પડતા લાલ રંગનું વધારે પ્રકીર્ણન કરે છે જેવો સૂર્યના માથે આવે છે તેવું સૂર્ય તો એની આસપાસ યલો રંગનું બાબા તો રચશે જ પણ મેક્સિમમ પાછું બ્લુ રંગોનું પ્રકીર્ણન કરવાનું શરૂ કરી દે છે બ્લુ રંગોનું પ્રકીર્ણન અહીંયા પાછું છેલ્લે હાથ આવશે ત્યારે કેવા કલરનું હોય આ બાજુ રાધા રંગનું પ્રકીર્ણન દેખાય છે તો એનો મતલબ એમ થાય કે આ જે કણ છે એની ઉપર આપાત થતા એંગલ ઓફ ઇન્સિડન્સ ઉપર આધાર રાખે છે પણ એની ડિટેલમાં મેં કીધું એની જેમ તમારે હાલમાં જવાનું છે નહીં હવે તો કેમ નક્કી કરી શકાય અને પ્રકીર્ણનના પ્રકારો ભાઈ તમારી એનસીઈઆરટી ની અંદર પ્રકીર્ણનના પ્રકારો છે એ ખૂબ જ સીમિત મર્યાદિતમાં આપેલા છે પણ આપણે સમજવાનું છે ખાસ કે પ્રકીર્ણન છે એની પર ડિપેન્ડ રાખશે તો કે પ્રકીર્ણન ઈ આપાત પ્રકાશની તરંગ લંબાઈના 4 ઘાત સમપ્રમાણમાં હોય છે 4 ઘાત વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો ચાલે પ્રકીર્ણન કેટલું વધારે થયું એમ ક્યારે કહેવાય છે ભાઈ કે જેની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે એનું પ્રકીર્ણન મહત્તમ થાય છે એમ કહી શકાય સમજી ગયો પ્રકીર્ણન મહત્તમ તો મતલબ આપણે જો અહીંથી જુઓ તો કોનું તો તમને એમ થાય કે સાહેબ જાંબલી રંગની તરંગ લંબાઈ તો લીલા રંગ કરતાં તે ઓછી છે પણ જાંબલી રંગ છે ને ઈ ભાઈ તમે એમ જોવો ને તો બ્લુ રંગ કરતાં ઝાંખો રંગ કહેવાય જેની ઇન્ટેન્સિટી ઓછી હશે એટલા માટે એનું સાચું પ્રકીર્ણન છે આપણે નિહાળી શકશું ને અથવા તો આપણી આંખની સંવેદનશીલતા છે ને ઈ તમે જોજો આપણી આંખની સંવેદનશીલતા છે બ્રાઇટ રંગો હોય ને એની પ્રત્યે વધારે હોય આપણે બ્રાઇટ રંગોને ઝડપથી કેચ કરી શકીએ જે બ્રાઇટ રંગો છે એને આપણે આમ ઝડપથી જેને કહેવાય કે ઇન્ટેન્સલી આંખમાં આપણે લાવી શકીએ પણ જાંબલી રંગ છે એ એટલો બધો ઇન્ટેન્સ કલર નથી એટલે આપણે આંખ માટે એટલી બધી સંવેદના ઉપજાવતો નથી બાકી જાદુ પ્રકીર્ણન તો જાંબલીનું જ થતું છે પણ આપણને વાદળી રંગ દેખાય છે એટલે આપણે વાદળી રંગ જ રાખશું બરોબર તો સ્વાભાવિક છે તમે આની ઉપરથી સમજી શકો કે જેમ તરંગ લંબાઈ મોટી એમ પ્રકીર્ણન ઓછું મતલબ લાલ રંગનું પ્રકીર્ણન કેવું થાય સૌથી ઓછું એટલે કે આપણને જો સ્પેશિયલ કેસોમાં ખાલી સૂર્યાસ્ત અને સૂર્યોદય વખતે જ જોવા મળે છે ત્યાર પછી એંગલ ઓફ ઇન્સિડન્સ ચેન્જ થઈ જાય પણ ગાઈસ ઈ વસ્તુ અત્યારે તમારા માટે બહુ મહત્વની નથી એટલે એના ડીપમાં અત્યારે આપણે નથી લઈ જતા તમને પણ જસ્ટ આપણે લખવાનું છે કે પ્રકીર્ણન પ્રોપોર્શનલ ટુ ઓવર લેમ્ડા ની 4 ઘાત મતલબ જેની તરંગ લંબાઈ વધુ એનું પ્રકીર્ણન ઓછું અને જેની તરંગ લંબાઈ ઓછી એનું પ્રકીર્ણન વધારે તો એક વસ્તુ તો ખબર પડી કે ભાઈ પ્રકીર્ણન છે એ લેમ્ડા ઉપર એક આધાર રાખે છે હવે લેમ્ડા છે ઈ પણ કઈ કણના પરિમાણ ઉપર આધાર રાખે છે મતલબ માનો કે મારો અહીંયા કણનું પરિમાણ સાઈઝ a તરીકે નોટ કરું છું તો હવે ધ્યાન રાખજો ભાઈ કે a અને લેમ્ડા નો શું સંબંધ થશે ખાલી આને પ્રકીર્ણન છે તમારે એસઆઈટી માં નથી પણ જોડી ટેક્સ્ટ બુક ની અંદર અને આગળ જતા ડીપ જેડબલી ગુચકેટ વાળા કન્સેપ્ટ ની અંદર ઘણી વખત પ્રકીર્ણનના ટાઈપ પૂછી લે છે તો એ વસ્તુ સમજજો કે જો ભાઈ કણની સાઈઝ ઈ એની કરતા તરંગ લંબાઈ ખૂબ મોટી હોય જો કણની સાઈઝ કરતા તરંગ લંબાઈ ખૂબ જ વધારે મોટી હોય તો ઈ પ્રકીર્ણનને કંઈક અલગ નામ આપશે અને જો કણની સાઈઝ ખૂબ મોટી હોય તરંગ લંબાઈ કરતા તો ઈ પ્રકીર્ણન પણ કંઈક અલગ થઈ ગયું અને જો કણની સાઈઝ લગભગ બરાબર તરંગ લંબાઈ જેટલી હોય તો ઈ પ્રકીર્ણન છે એને પણ કંઈક આપણે અલગ નામ આપશું મતલબ આ જુદા જુદા ઘણા બધા
રેલે પ્રકીર્ણન કહેવામાં આવે છે. કેવું પ્રકીર્ણન? રેલે પ્રકીર્ણન કહેવામાં આવે છે. અને આ પ્રકીર્ણનના આધારે આપણને જે લાઇટ જે છે એનું મેક્સિમમ ડેવિએશન જે છે એ આપણને આકાશનો બ્લુ રંગ દેખાવો એ કયા પ્રકીર્ણનના કારણે છે? રેલે પ્રકીર્ણનના કારણે. આકાશનો બ્લુ રંગ અથવા તો વાદળી રંગ ઈશના આધારે જોવા મળે છે? રેલે પ્રકીર્ણનના આધારે. અને જો કણનું પરિમાણ ખૂબ વધારે હોય તરંગ લંબાઈની સરખામણીમાં, જેને મી પ્રકીર્ણન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મી પ્રકીર્ણન. હવે ખાસ યાદ રાખો, મી પ્રકીર્ણનમાં તમે જુઓ કે કણની સાઈઝ મોટી તરંગ લંબાઈ કરતા. તરંગ લંબાઈ નોર્મલી આપણે ઇન એંગસ્ટ્રોમ માપીએ છીએ. તો જો કણની સાઈઝ એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોમ કરતા પણ નાની હોય, આપણે 1000 એંગસ્ટ્રોમ માપીએ છીએ ને તરંગ લંબાઈ, તો 1000 એંગસ્ટ્રોમ કરતા પણ નાની હોય તો 1000 એંગસ્ટ્રોમ કરતા પણ જો એ નાની હોય તો એ પ્રકીર્ણન કેવું પ્રકીર્ણન? રેલે પ્રકીર્ણન થશે. અને એ વસ્તુ તો આપણને ખબર છે ભાઈ કે વાતાવરણમાં ખૂબ દૂર સુધી કઈ આટલા મોટા પથરા નથી પડ્યા, ત્યાંના કણો છે કેવા છે? ખૂબ જ સૂક્ષ્મ છે. અને તમે પરમાણુ ચેપ્ટરો ભણી ગયા છો, ઇન કેમિસ્ટ્રી ફિઝિક્સ ની અંદર જે બધા ડીપમાં ખૂબ સારી રીતે ભણવાના છો, પણ ત્યાં જો કદાચ તમે સમજ્યા હો ને તો તમને ખબર પડે કે પરમાણુની સાઈઝ છે એ 10⁻⁻⁻⁻ એંગસ્ટ્રોમ છે, જ્યારે આ છે 1000 એંગસ્ટ્રોમ પ્રમાણની છે. તેનો મતલબ એમ થાય કે ઈ કણોની સાઈઝ છે એ અણુઓની સાઈઝ છે કેવી છે? ખૂબ નાની. તો એવા અણુ ઉપર જ્યારે લાઇટની ઇન્સિડન્સ થશે ત્યારે એ પ્રકીર્ણન કેવું પ્રકીર્ણન થશે? રેલે પ્રકીર્ણન. જેના કારણે આકાશનો રંગ બ્લુ દેખાય છે. પણ આ જો કણની સાઈઝ તરંગ લંબાઈ કરતા વધારે મોટી હોય, મતલબ વરસાદ દરમિયાન, અચ્છા એમાં ખાલી એક સિમ્પલ ઉદાહરણ સમજો ને કે વાદળો છે રચાય છે. વાદળોની અંદર માનો કે એક પ્રવાહી પાણીનું બુંદ છે, તો એ પાણીનું બુંદ તો પ્રકાશની તરંગ લંબાઈ કરતા મોટી સાઈઝનું થયું એમ કહેવાય ને. તો પ્રકાશની તરંગ લંબાઈ કરતા એ મોટી સાઈઝનું થયું. તો એનો મતલબ એમ થાય કે ત્યાં પ્રકીર્ણન કેવું દેખાય છે? મી પ્રકીર્ણન. અને એ મી પ્રકીર્ણનની અંદર મોટા ભાગે જે જગ્યાએ કણની સાઈઝ તરંગ લંબાઈ આકાશ પ્રકાશની તરંગ લંબાઈ કરતા મોટી હોય ત્યાં બધા જ રંગોનું પ્રકીર્ણન સમાન થાય છે. ખાસ યાદ રાખજો. બને સમજી શકો ભાઈ કે મી પ્રકીર્ણન છે ઈ કોઈ પ્રાયોગિક ખાસ કિસ્સા માટે વપરાય છે. પ્રાયોગિક ખાસ કિસ્સામાં આ પ્રકારનું પ્રકીર્ણન જોઈ શકાય. કેમ કે તમે કણની સાઈઝ ખૂબ મોટી રાખો તરંગ લંબાઈ કરતા અને એની ઉપર લાઇટ ઇન્સિડન્સ કરશો તો ભાઈ બીજી ઘણી બધી ઘટનાઓ જોવા મળશે. ત્યાં પરાવર્તનની ઘટના પણ જોવા મળે. મળે કે નહીં? જો એક પ્રકાર અપારદર્શી હોય તો પરાવર્તનની ઘટના જોવા મળે, પારદર્શી હોય તો બીજા પ્રકારની કઈ ઇમેજ રચાતી હોય. તો મી પ્રકીર્ણન છે તમારા સિલેબસની અંદર નથી, પણ ખાલી મી પ્રકીર્ણન આપણે ખાલી સમજવાનું છે કે જો કે વેરી ગ્રેટર ધેન 2 લેમ્ડા હોય તો એ પ્રકીર્ણનને કેવું કહેવાશે? મી પ્રકીર્ણન કહેવાશે. ધેન ફાઇનલી L લગભગ બરાબર લેમ્ડા, તો મતલબ આકાશ પ્રકાશની તરંગ લંબાઈ ઈ કણના પરિમાણ જેટલી જ હોય તો આ પ્રકીર્ણનને ભૌમિતિક પ્રકીર્ણન અથવા તો ભૌતિક પ્રકીર્ણન પણ કહેવામાં આવે છે. ભૌતિક પ્રકીર્ણન. હવે તમે અહીંયા જુઓ કે તરંગ લંબાઈ અને કણ બંને લગભગ બરાબર સમાન સાઈઝના છે. તો તરંગ લંબાઈ અને કણ લગભગ બરાબર સમાન સાઈઝના મતલબ શું થશે કે તમે એક ઉદાહરણ ખાલી ધ્યાનમાં લો ને કે ભાઈ વાદળો જે છે એની અંદર બેસિકલી શું ભરેલું છે? પાણીનું એક પ્રવાહી બુંદ ભરેલું હોય. તો એ પ્રવાહી બુંદની સાઈઝ અને ઇન્સિડન્ટ લાઇટની સાઈઝ, ઇન્સિડન્ટ લાઇટની વેવલેન્થ એ બંને લગભગ બરાબર સરખા થાય ને ત્યારે બધા જ રંગોનું પ્રકીર્ણન છે ને એ સમાન થશે. ખાસ યાદ રાખવાનું છે, બધા જ રંગોનું પ્રકીર્ણન સમાન થાય મતલબ કે આઉટપુટ શું મળ્યું? વ્હાઈટ મળ્યું ને. બધા જ રંગોનું પ્રકીર્ણન એક સરખું થતું હોય તો બધા રંગો એકબીજામાં ભળી ગયા હોય એવું લાગે. તો બધા રંગો એકબીજામાં ભળી જાય એટલે કેવો પ્રકાશ આપે? શ્વેત પ્રકાશ આપે. જે આપણે પ્રિઝમમાં શ્વેત પ્રકાશનું વિભાજન સમજ્યા છીએ. તો અહીંયા ખાસ આ વસ્તુ નોટ કરવાની છે કે બધા જ રંગોનું સમાન પ્રકીર્ણન થાય એટલે આપણને વાદળો જે છે એ કેવા દેખાય છે? સફેદ રંગના દેખાય છે. જે કેવા પ્રકારના પ્રકીર્ણનના આધારે છે ભાઈ? ભૌતિક પ્રકીર્ણનના આધારે. ક્લિયર ભાઈ? એટલું ખાસ પ્રકીર્ણનની અંદર મેં આ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ એક તો કે પ્રકીર્ણન ઇન્ટેન્સિટી I proportional to 1/λ ની 4 ઘાત થશે. મતલબ કે પ્રકીર્ણન તીવ્રતા આ પેલી લાઈટ ની નથી
કે પ્રકીર્ણન તીવ્રતા જો તરંગ લંબાઈ વધશે તો પ્રકીર્ણન તીવ્રતા ઘટશે અને જો તરંગ લંબાઈ ઘટશે તો પ્રકીર્ણન તીવ્રતા વધશે. સિમ્પલ. અને એના આધારે આપણે કે કણના પરિમાણો પર આધાર રાખે છે. કણ કેવું મોટું છે તો ભાઈ આપણે હથેળી રાખીએ તો પથ્થર રાખીએ તો પથ્થર દ્વારા તે પ્રકીર્ણન બધું થવું જોઈએ ને. પણ તમે લાઇટની વેવલેન્થની સાપેક્ષે તમે એને જુઓ ને તો એ ખૂબ મોટી પરિમાણ કહેવાય. તો ખૂબ એટલે બધા મોટા બધા કણો માટે પ્રકીર્ણન છે એ પોસિબલ છે નહીં. સિમ્પલ એટલે વસ્તુ ક્લિયર. એના આધારે આ ત્રણ વસ્તુ છે એ તમે ખાસ નોટ કરી રાખશો. નીટ બુક્સ કેન્સેબિલિટી માટે આવી કોઈ થિયોરેટિકલ વાત પૂછવી હોય તો પૂછી શકે અને પૂછે છે. આગળ આપણે MCQ સોલ્વ કરશું ત્યારે જોશું મી પ્રકીર્ણન, રેલે પ્રકીર્ણન અને ભૌમિતિક પ્રકીર્ણન. ખરેખર રામન પ્રકીર્ણન પણ એક આવે છે પણ એ રામન પ્રકીર્ણન તમારા માટે અત્યારે બહુ કઈ વધારે મહત્વનું છે નહીં. NCERT ની અંદર પણ એનો ક્યાંય ઉલ્લેખ તો છે જ નહીં. બરોબર. એટલે રામન પ્રકીર્ણનની આપણે ચર્ચા પછી કરીએ ક્યારે. તો હવે જોઈ લઈએ આજે આપણે જે વસ્તુ જોઈ છે ભાઈ એની વસ્તુ ઝડપથી. તો કે સૂર્યપ્રકાશને કારણે કેટલીક કુદરતી ઘટનાઓ આપણી આસપાસ રહેલા પ્રકાશના કારણે અમુક રસપ્રદ ઘટનાઓ જોવા મળે છે. તો કે ભાઈ આપણી આસપાસ રહેલા પ્રકાશના કારણે અમુક રસપ્રદ ઘટનાઓ જોવા મળે છે. આપણી આસપાસના રંગ સૂર્યપ્રકાશને કારણે છે. આકાશનું વાદળી દેખાવું, વાદળોનું સફેદ દેખાવું, સૂર્યાસ્ત કે સૂર્યોદય વખતે લાલાશપણું, મેઘધનુષ, રંગીન મોટી અને પક્ષીઓની પાંખો વગેરે કુદરતી ઘટનાઓ આપણે નિહાળીએ છીએ. હવે ભૌતિક વિજ્ઞાનને અનુલક્ષીને અમુક ઘટનાઓનું વર્ણન આપણે કરીએ. એમાંથી મેઘધનુષ્ય જોઈએ તો કે મેઘધનુષ્ય એ વાતાવરણમાં રહેલા પાણીના ટીપાઓ વડે સૂર્યપ્રકાશના વિભાજનનું ઉદાહરણ છે. આ ઘટના સૂર્યપ્રકાશના વરસાદના ગોળાકાર પાણીના ટીપા દ્વારા વિભાજન, વક્રીભવન અને પરાવર્તનને સંયુક્ત અસર કરે છે. મતલબ અહીંયાથી જો ખરેખર આમ જોવા જાવ ને તો વિભાજન અહીંયાથી તે પહેલેથી હું કીધું વિભાજન થયું હોય પણ વિભાજનની સાથે સાથે વક્રીભવન થયું હોય. તો વિભાજન, વક્રીભવન, પરાવર્તન અને વક્રીભવન આવી ત્રણ ઘટનાઓનું કોમ્બિનેશન છે. મેઘધનુષ્યને જોવા માટેની એક શરત એ છે કે આકાશની એક તરફ ધારો કે પશ્ચિમ તરફ સૂર્યપ્રકાશ હોય અને બીજી તરફ ધારો કે પૂર્વ તરફ વરસાદ પડતો હોય તો અવલોકનકારની પીઠ સૂર્ય તરફ રહે તો જ મેઘધનુષ્ય જોઈ શકાય. આપણે વાત કરીને એની જે મેઘધનુષ્ય જોવા માટેની એક શરત શું છે કે તમારા આ તરફ પીઠ તરફ સૂર્ય હોય, આ તરફ વરસાદ પડતો હોય તો તમે અહીંયાથી જ્યારે લાઇટ રેઝ ઇન્સિડન્સ થશે ત્યારે ત્યાં તમને રેનબો જોવા મળશે. એની પછી મેઘધનુષ્યની રચના સમજવા આકૃતિ એ જુઓ જે આપણે જોશું. વરસાદના ટીપા પ્રવેશતા સૂર્યપ્રકાશનું વક્રીભવન થવાના કારણે સફેદ પ્રકાશની તરંગલંબાઈઓ અલગ પડશે. મતલબ ત્યાંથી પ્રકાશ શું થશે? વિભાજન થશે. જે અહીંયાથી ફેરવી લાંબી તરંગલંબાઈ વાળા મતલબ લાલ ઓછામાં ઓછું વિચલન થશે જ્યારે ટૂંકી તરંગલંબાઈ વાળા વધુમાં વધુ વિચલન થશે. લેમ્ડા ઓછી તો વિચલન વધુ, લેમ્ડા વધુ તો વિચલન ઓછું. આ ઘટક કિરણો ટીપની અંદર સામેની સપાટી ઉપર ક્રાંતિક કોણથી વધુ ખૂણે આપાત થશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે. કોણ જો ત્યાં એંગલ ઓફ ઇન્સિડન્સ સરખો નહીં હોય તો રેનબો રચાશે નહીં. બે વસ્તુ થવી જોઈએ કે અહીંયાથી એવો આપાત કોણ હોવો જોઈએ કે ત્યાં સામેની બીજી સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જોઈએ તો રેનબો. તો ભાઈ દર વખતે વરસાદ આવે ત્યારે રેનબો રચાવા ન મળે પણ દરેક વખતે જોવા મળતું નથી. એવી એક્ઝેક્ટ સિચ્યુએશન કે અહીંયાથી સૂર્યનો આપાત કોણ ઈ સામેની સપાટીએ વક્રીભવન પામી અને જે આપાત થાય છે ઈ ક્રાંતિક કોણ કરતા વધે તો જ રેનબો રચે. બરોબર ને? નકર તો ચોમાસાની અંદર 24 કલાક રેનબો રહેવો જોઈએ કે સૂર્ય આ તરફ છે ત્યારે આ બાજુ, આ તરફ છે ત્યારે આ બાજુ, એવું કાંઈ થતું નથી. તો આ પરાવર્તિત પ્રકાશ બહાર નીકળતી વખતે ફરી વખત આકૃતિમાં દર્શાવ્યું છે વક્રીભવન અનુભવશે અને એવું જણાય છે કે આપાત સૂર્યપ્રકાશની સાથે નિર્ગમિત જાંબલી કિરણ 40 ડિગ્રી અને નિર્ગમિત લાલ રંગ 42 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બીજા બધા પ્રકાશ માટેના ખૂણાઓના મૂલ્યો આ બે મૂલ્યોની વચ્ચે છે. એટલે ખબર પડી જાય જાંબલી થી લાલ વચ્ચે બીજા ગમે રંગનું તમારે જાણવું હોય તો એ આની વચ્ચે જશે. એની પછી જો આપણે આકૃતિઓ જોઈએ તો સેમ લાઇટ ઇન્સિડન્સ થશે, બે રંગોમાં વિભાજન થશે. આગળ જતા તો વાયોલેટ નું વિચલન સૌથી ઓછું, રેડ નું વિચલન સૌથી વધારે. તો
અને પછી જે ફાઇનલી સી આકૃતિ છે એ કોની છે? ગૌણ મેઘધનુષ્યની છે. અહીંયા જો રાઈટ ઇન્સિડન્સ ત્યાં એક વખત પૂર્ણાંક પરિવર્તન, બે વખત પૂર્ણાંક પરિવર્તન, વક્રીકોણ થઈને 12. તો અહીંયા તે સેમ જો r પણ પૂર્ણાંક આની અંદર જો એનાથી ઉલટું પ્રતિબિંબ રચાય છે. એમાં જે પ્રકાશની ભાત છે ને એ ઉલટી થઈ જાય છે. રેડ રંગનું ડ્યુરેશન ઓછું અને વાયોલેટ નું ડ્યુરેશન વધારે છે. મતલબ કે તમને જાની વાળી પીનાલા નહીં જોવા મળે, લાલી પીની વાળી જા જોવા મળશે. બરોબર? એટલે એનાથી ઊંધું અને ઓછી તીવ્રતાવાળું છે એટલે આ ગૌણ મેઘધનુષ્ય છે આપણે જોઈ શકતા નથી. તો આકૃતિ B માં મુખ્ય મેઘધનુષ્યની રચના દર્શાવી છે. આપણે જાણીએ છીએ કે બુંદ 1 માંથી લાલ પ્રકાશ અને બુંદ 2 માંથી જાંબલી પ્રકાશ અવલોકનકાર પાસે પહોંચે છે. બુંદ 1 માંનો જાંબલી અને બુંદ 2 માંનો લાલ પ્રકાશ અવલોકનકારની આગળ કે પાછળ પડે છે. પરિણામે અવલોકનકાર ટોચ પર લાલ રંગ અને સૌથી નીચે જાંબલી રંગ જોઈએ છે. આમ મુખ્ય મેઘધનુષ્ય 3 સ્ટેપ વાળી પ્રક્રિયા છે. એટલે કે વક્રીભવન, પરાવર્તન અને વક્રીભવન. પહેલી વખત વક્રીભવન, પાછું પરાવર્તન અને પછી પાછું બહાર નીકળે ત્યારે વક્રીભવન. જ્યારે પ્રકાશ કિરણ ટીપામાં એકને બદલે 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તન અનુભવે ત્યારે આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ ગૌણ મેઘધનુષ્ય રચાય છે. તે પ્રક્રિયા 4 સ્ટેપમાં થાય છે. બીજા પરાવર્તન વખતે તીવ્રતા ઘટી જવાથી ગૌણ મેઘધનુષ એ મુખ્ય મેઘધનુષ કરતાં ઝાંખું હોય છે. ઉપરાંત રંગોનો ક્રમ પણ ઉલટો થઈ જાય છે. આકૃતિ સીમા જે સ્પષ્ટ છે. બરોબર? એની પછી ભાઈ આપણે વાત કરી હતી પ્રકાશનું પ્રકીર્ણન. સૂર્યપ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે તેનું વાતાવરણ અને કણો દ્વારા પ્રકીર્ણન થાય છે. તેની ગતિની દિશા બદલાય છે. લાંબી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ કરતાં ટૂંકી તરંગલંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન ઘણું વધારે પ્રમાણમાં થાય છે. પ્રકીર્ણનની માત્રા તરંગલંબાઈની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રકીર્ણન તીવ્રતા પાઈ પ્રોપોર્શનલ ટુ 1/λ ની 4 ઘાત અનુસાર બદલાય છે. એટલે કે વાદળી પ્રકાશ આકાશમાં વધુ ફેલાય છે કારણ કે તેની તરંગલંબાઈ લાલ પ્રકાશની સાપેક્ષે ઓછી હોવાથી તેનું પ્રકીર્ણન ખૂબ જ વધુ થાય છે. એટલે આપણે આકાશ છે કેવા રંગનું બ્લુ રંગનું દેખાય છે. ખરેખર તો જાંબલી પ્રકાશની તરંગલંબાઈ વધુ ઓછી હોવાથી તેનું વાદળી કરતાં પણ વધુ પ્રકીર્ણન થાય. પણ આપણે આંખ વાદળી પ્રકાશ માટે વધુ સંવેદનશીલ હોવાથી આકાશ વાદળી દેખાય છે. મેં કીધું ને છે આપણે આખો મેક્સિમમ બ્રાઇટ રંગો માટે અથવા તો હાથી ભાષામાં કે ભક્કો કલર હોય એની તરફ આપણી આંખો છે એ વધારે એટ્રેક્ટ થાય. બરોબર ને? ભક્કો કલર હોય ત્યાં આપણી આંખો છે એ વધારે એટ્રેક્ટ થાય. બહુ વધારે પડતી બ્રાઇટ વસ્તુ આપણે જોઈએ તો આપણી આંખોને વધારે એટ્રેક્ટ થાય. ડલ વસ્તુ ઉપર આપણી આંખો ઓછી એટ્રેક્ટ થાય. હે કે નહીં? રંગોની વાત કરું છું હું. તો વાતાવરણમાં રહેલા ધૂળના કણો અને પાણીના ટીપાઓ કંઈક અલગ રીતે વર્તે છે. અહીં ધ્યાનમાં લેવા જેવી રાશિ એ છે કે પ્રકીર્ણન કરતા કણોનું પરિમાણ એટલે કે ધારો કે કોઈ a હોય તો તેની તરંગલંબાઈ લેમ્બડા છે. તો જો a વેરી લેસ ધેન લેમ્બડા મતલબ લેમ્બડા ખૂબ મોટો હોય ત્યારે રેલે પ્રકીર્ણન થતું જોવા મળે છે. જે આપણે અહીંયા વાત કરી જે 1/λ ની 4 ઘાતના સમપ્રમાણમાં છે. હવે જ્યારે a વેરી ગ્રેટર ધેન ટુ આ v છે ને કેન્સલ કરી નાખજો. લેમ્બડા એટલે કે પ્રકીર્ણન કરતા મોટા કણો માટે આ સાચું નથી. તેમ લગભગ બધી જ તરંગલંબાઈનું પ્રકીર્ણન સમાન માત્રામાં થાય જેમ કે વરસાદના ટીપા, બરફ કે ધૂળના કણો માટે. તો આમ એ વેરી ગ્રેટર ધેન ટુ લેમ્બડા હોય તેવા પાણીના ટીપાઓના વાદળ સફેદ દેખાય છે. સૂર્યાસ્ત કે સૂર્યોદય વખતે સૂર્યના કિરણોને વાતાવરણમાં વધુ અંતર કાપવાનું હોય છે. જે આપણે વાત કરી હતી એની જેમ આમાં એક ઉદાહરણ હવે ઉલટા થઈ ગયા છે. એ એકદમ એડજસ્ટ કરી લેજો કે વાદળોનું સફેદ દેખાવું એ વેરી ગ્રેટર ધેન ટુ લેમ્બડા ઉપર ડિપેન્ડ કરશે. આમ પ્રકીર્ણન દ્વારા વાદળી અને ટૂંકી તરંગલંબાઈ મોટા ભાગો દૂર થઈ જાય છે અને ઓછું પ્રકીર્ણન થયેલા પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે. એટલે કે સૂર્ય રતુમૂળો દેખાય છે. આ બાબત ક્ષિતિજ પાસે ઉગતા કે આથમતા ચંદ્રને પર લાગુ પડી શકે. તો ચક્રની અંદર ભાઈ આપણે અરીસો, લેન્સ, પ્રિઝમના પરાવર્તન અને વક્રીભવનના ગુણધર્મોનો ઉપયોગ કરી અને અનેક પ્રકાશીય ઉપકરણોની રચના થઈ છે. પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, દૂરબીન અથવા તો જેને બાયનોક્યુલર કહીએ છીએ, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને તેના થોડા ઉદાહરણો છે. અને સામાન્ય વપરાશ માટે આપણી આંખ એ ખૂબ અગત્યનું કુદરતી પ્રકાશીય ઉપકરણ છે. માનવ આંખ એ કુદરતે આપણને આપેલી ભેટ છે ભાઈ. ખૂબ જ સારામાં સારી ભેટ છે જેથી આપણે આવી ખૂબસૂરત દુનિયા નિહાળી રહ્યા છીએ. ખરેખર વી હેવ અ વેરી લકી. જે માણસોને આંખ ન હોય એની વિશે આપણે કલ્પના કરી શકાય કે એની લાઈફ કેટલી ડાર્ક છે. જેને ખરેખર રંગ શું છે, ખૂબસૂરતી શું છે. જો ભાઈ
ખરેખર આપણે જે જોઈએ છીએ ને what we are seeing એ વસ્તુ ઉપરથી માણસની પ્રકૃતિ બને છે. દરેક માણસનો જોવાનો દૃષ્ટિકોણ જુદો હોય દરેક વસ્તુને. તો જેવો આપણો દૃષ્ટિકોણ હોય એવી આપણી પ્રકૃતિ રચાય. પણ હવે જે માણસોની લાઈફ જ આવી રીતે ડાર્ક છે એ લોકોની પ્રકૃતિ વિશે તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. ટૂંકમાં આપણે બહુ લખીએ છીએ કે આપણે બધું જોઈ શકીએ છીએ. તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું. અત્યારે તો ક્વોરન્ટાઇનના કારણે હું તમને નથી જોઈ શકતો, પણ તમે મને જોઈ શકો છો. સારી વાત છે, કાંઈ વાંધો નહીં. તો આપણે તો એવું કાંઈ ફરજિયાત નથી કે તમારે મને જોવા આવો જ તે. મોદી સાહેબે કીધું એની જેમ જાન હે તો જહાન હે. બરોબર. તો આપણે હવે એક નાનકડી અમુક થિયરી એવી રહી છે આ ચેપ્ટરની અંદર જે તમારા એનસીઈઆરટીમાં નથી પણ જૂના સિલેબસની અંદર હતી. માનવ આંખ, એના આધારે લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિની ખામીઓ એ નીટ જેડબલી માટે ખૂબ મહત્વની છે. એટલે આપણે નીટ જેડબલી માટેની છે એટલે એને કરશું તો ખરા જ. પણ આમ જોવા જાવ તો ઓબ્વિયસલી થિયરી તમારી છે ને એ આ ચેપ્ટરની પૂરી થાય. પણ આપણી પાસે હજી ઘણા બધા એમસીક્યુ દાખલાઓ બાકી છે. અમુક એવા પ્રોબ્લેમો છે જે બહુ મજા આવે એવા ઇન્ટરેસ્ટિંગ આખા ચેપ્ટરનો સાર ભેગો કરીને બનાવવામાં આવેલા એમસીક્યુઓ છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે આપણે આગળ ધીમે ધીમે સોલ્વ કરતા જશું. ઓકે ભાઈ.